મેમ વેલકમ ટુ ધ પોડકાસ્ટ. તમારી થોડી ઇન્ટ્રોડક્શન આપશો, તમે શું કરો છો? Sure. Namaste. Thank you so much for inviting me to the podcast of VDS. I'm so happy. I'm so glad. I'm Payal Mehta, professionally known as Dr. Payal Gaurav Mehta, and I am into teaching field more than 20 years. I'm teaching communication skills and legal language to the law students, to the budding lawyers, aspiring law students Yes. at GLS University. Okay. So ma'am, how has that helped you in your life? એ તમે કહેશો જરા? વેલ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ જ્યારે તમે યુથ સાથે રહો, મારા ફિલ્ડે મને સૌથી સરસ જે વસ્તુ આપી છે એ છે કે હું કાયમ યુથ સાથે હોઉં છું. પહેલાં બી ઇટ જેન એક્સ ઓર જેન ઝી અને હવે આવશે જેન આલ્ફા, તો એ દરેકને ભણાવવાની એક અલગ જ મજા હોય છે. હું અત્યાર સુધી દરેક વખતે તમે એવું ફીલ કરો કે યુ આર યંગ, બિકોઝ યુ આર ઓલવેઝ વિથ યુથ. બીજા બધા ગ્રો થતા જાય, તમારી સાથે યુથ જ આવવાનું છે. 17 થી 18 વર્ષના ટીનેજથી શરૂ કરીને એટ 22 વેન દે ગો આઉટ ફ્રોમ ધ કોલેજ, તમે સતત યુથ સાથે રહો છો. તો એના લીધે આઈ હેવ લર્ન્ડ ટુ બી ઓલવેઝ યંગ, અને સમયની સાથે કેવી રીતે રહેવું અને આ જનરેશનને જેન ઝીને કઈ રીતે સમજવી અને કઈ રીતે એ લોકોની સાથે ડીલ કરવું, એ હું મારા ફિલ્ડના લીધે સમજી છું. આઈ એમ સો મચ થેન્કફુલ ટુ માય ફિલ્ડ બિકોઝ ઓફ ધીસ. ઓકે. અને તમે જે સબ્જેક્ટ લો છો એ ભણીને સ્ટુડન્ટ્સ શું કરી શકે? કમ્યુનિકેશન સ્કિલ અત્યારના સમયની સૌથી વધારે મોટી જરૂરિયાત એટલા માટે છે બિકોઝ ધીસ ઇઝ ધી એરા ઓફ એઆઈ. અત્યારના ટીચર્સ સામે કે અત્યારની જનરેશન સામે સૌથી મોટી ચેલેન્જ છે એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઇન ધી એરા ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇફ યુ નો હાઉ ટુ કમ્યુનિકેટ ઇફેક્ટિવલી, ઇફ યુ નો હાઉ ટુ ટેલ યોર થિંગ ઇન ધી એક્ઝેક્ટ વર્ડ્સ, તમારા વિચારોને તમે કઈ રીતે શબ્દો આપી શકો છો, that will make you an impressive human being, and that comes with communication skills only. How to make the articulation, how to choose the correct word at the right time and at the right place. This is the beauty of this subject. અને કદાચ આ મારો સબ્જેક્ટ જે છે એનાથી સ્ટુડન્ટ્સ, એનાથી યુથ એ શીખે છે કે ક્યારે કયો શબ્દ વાપરવો, ક્યારે કોની સામે કઈ રીતનું કમ્યુનિકેશન કરવું અને કઈ રીતે વધારે ઇફેક્ટિવ થવું. That is how it helps. લો સાથે કનેક્ટેડ હોય કે? યસ, લો ઇઝ ઓલ અબાઉટ, જેવી રીતે ડૉક્ટરને તમે ઓળખી શકો સ્ટેથોસ્કોપ એના ગળામાં હોય એટલે, એવી જ રીતે એક લોયરની ઓળખાણ એના શબ્દો છે. ઇટ ઇઝ ધી એનું શસ્ત્ર જ શબ્દો છે. એક એડવોકેટ, ઇફ સમબડી ઇઝ ડેફ એન્ડ ડમ, દેટ પર્સન કેન બી અ ડૉક્ટર, બટ દેટ પર્સન કે નોટ બી એન એડવોકેટ. તમારું શસ્ત્ર જ તમારી વાણી છે, તમારા શબ્દો છે. એટલે તમે જેટલું બોલી શકશો અને જેટલું ઇફેક્ટિવલી તમારી વાત રજૂ કરી શકશો, એના ઉપર જ તમારા ક્લાયન્ટનો જીતનો આધાર છે. દેટ્સ વાય ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને અત્યારનો સમય, મોબાઈલમાં તમને કઈ સેક્શન છે, કઈ સુવિધા ઉપલબ્ધ છે, બધું જ મળી જશે. એવરીથિંગ ઇઝ ધેર એટ ધ ટીપ ઓફ ધ ફિંગર. પણ એ જ વસ્તુને તમે રજૂ કેવી રીતે કરો છો, દેટ વિલ મેક ઓલ ધ ડિફરન્સ, એન્ડ દેટ્સ વાય ઇટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી ઇસેન્શિયલ ઇન લાઈફ. ને લો કોલેજ માટે એટલે શું ડિગ્રી જોઈએ એમાં આવવા માટે? ઇટ ઇઝ ઇન્ટિગ્રેટેડ લો પ્રોગ્રામ. તો તરત જ જેવું 12થની એક્ઝામ ફિનિશ થાય એટલે યસ, એના પછી ઇન્ટિગ્રેટેડ લો પ્રોગ્રામ, દેટ ઇઝ સૂન આફ્ટર ધ 12th પછી તરત જ થઈ શકે છે. અને જેને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી દીધું હોય એને એમ થાય કે હવે મારે લો કરવું છે, તો એના માટે 3 year લો પ્રોગ્રામ પણ છે. So ma'am, how do you motivate people to come into the law field or students to? Well, when the students are in 8th, 9th grade, I think they get bit clear about their future life, and they start thinking that what I want to do, what I wish to do, in which field I should go, and all these things. અને જ્યારે સ્પેશિયલી સ્ટુડન્ટ્સને એવું થાય કે આઈ એમ ગુડ એટ આર્ગ્યુમેન્ટ્સ, હું સારી રીતે આર્ગ્યુ કરી શકું છું અને હું કન્વિન્સ સારી રીતે કરી શકું છું. ધીસ ટુ આર ધ સ્કિલ્સ. વન ઇઝ આર્ગ્યુમેન્ટેટિવ સ્કિલ્સ એન્ડ સેકન્ડ ઇઝ કન્વિન્સિંગ સ્કિલ્સ. આ બે સ્કિલ જેની પાસે હોય, અને હવે તો દેર આર મેની એપ્ટિટ્યૂડ ટેસ્ટ થ્રુ વિચ a student can decide that which field is for me.
તો જે લોકોને એવું લાગે છે કે ભાઈ અત્યારે વકીલાતના ક્ષેત્રમાં ઘણું બધું કન્ટ્રીબ્યુશન કરી શકાય એમ છે, એ લોકોને આઈ ડુ ઇન્સિસ્ટ કે તો તમારે લો કરવું જ જોઈએ. તમે અત્યાર સુધીનો ઇતિહાસ જુઓ. મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા, વોટ વોઝ હિઝ પ્રોફેશન? He was a lawyer. Yes, yes. First Prime Minister of India, Jawaharlal Nehru, what was his profession? Lawyer. The Iron Man of India, Sardar Vallabhbhai Patel, what was his profession? તો જેટલા ગ્રેટ લીડર્સ થઈ ગયા છે, ગ્રેટ લીડર્સ ઓફ ઓલ ટાઈમ, અબ્રાહમ લિંકન ફોર દેટ મેટર, અમેરિકન પ્રેસિડેન્ટ, what was his profession? He was a lawyer. Lawyer. Barack Obama and his wife, Yes, they yes. both were advocates, they both were lawyers. તો આ એક એવો પ્રોફેશન છે કે જેના થકી તમે ઘણું બધું ચેન્જ કરી શકો છો સમાજમાં, લો એન્ડ ઓર્ડરમાં, અને પોતાના દેશ માટે અને પોતાના માટે પણ. તો this is the field where one should go. That's why I motivate students is telling that see the history, see the great people, see the great orators of all time in the world, they all were lawyers. So that is the thing, how they should get motivated. Ma'am, how did you think of coming into this field? કે મને તો તમે ટીચર તરીકે જોયા છે, તમે મને પણ ભણાવેલો છે, તો how did you think કે તમે આ ફિલ્ડમાં આવો Well, કે આવશો? teaching was always my passion. No, in law field I'm saying, not teaching. The law field. Teaching was first thing, that was my first love. I always wanted to be into the field of teaching. એ સિવાય મને બીજું કશું લાગતું હતું કે આઈ એમ નોટ મેડ ફોર દેટ. સેકન્ડ, આફ્ટર મેરિંગ અ લોયર, I came to know that in this field more teaching is required. Maybe that's why I decided to be a professor or to be in the field of law as a teacher. And I feel that my decision was right. I'm much content and satisfied with whatever I decided and what I have been doing after that decision. ઓકે. સો તમે જે પણ કરો છો, લોનો સબ્જેક્ટ્સ ભણાવો છો કે લો ભણાવો છો, એ તમને હેલ્પ કરે છે એવું તમને લાગે છે કે હેલ્પફુલ છે? Yes, teaching is the best way to learn for everyone. Forget about one profession, forget about law. If you are teaching somebody, it means you are learning. It is a two-way process. Teaching એ two-way process છે, એ one way છે જ નહીં. તમે જ્યારે ભણાવો છો ત્યારે તમે ઘણું બધું શીખતા જાઓ છો. એન્ડ એઝ આઈ સેડ અર્લિયર, ન્યૂ યુથ કમ્સ એવરી યર. તો નવા લોકો નવા વિચારો લઈને આવશે, આખા નવી પદ્ધતિ લઈને આવશે. એટલે તમે તો એમને શીખવાડો જ છો, પણ એ પણ તમને દરેક વખતે કંઈક નવું શીખવાડે છે. સો આઈ ફીલ દેટ આઈ એમ ગ્રોઈંગ એન્ડ આઈ એમ લર્નિંગ ન્યૂ થિંગ્સ ફ્રોમ ધી સ્ટુડન્ટ્સ every time they come or they enter into the class, and I'm always ready for that. So I'm very happy for that I have been blessed to have this opportunity to get updated and to learn all the time. ઓકે. એક સારા લોયર માટે શું ઇમ્પોર્ટન્ટ છે, એટલે એને શું હોવું જોઈએ, ક્વોલિટીઝ? સારા લોયરની ફર્સ્ટ ક્વોલિટી ઇઝ ethics. First and foremost important quality of a good lawyer of all the time is to have ethical practice. And second, yes, articulation skills. તમે દરેક વસ્તુને કહેવાની એક રીત હોય છે. ગાંધીજી એવું કહેતા કે સત્ય બોલો, પણ સત્યમ વદ પ્રિયમ વદ. સત્ય કડવું હોય ને એવી કહેવતોમાં ડોન્ટ ગો ઇન ટુ ધ ક્લીશે, એ જે સ્થાપિત થઈ ગયું છે એમાં ના જાઓ. સત્ય પણ સારી રીતે કહી શકાય છે. તો યસ, ધીસ ટુ આર ધ બેઝિક ક્વોલિટીઝ ટુ બી અ વેરી ગુડ એન્ડ સક્સેસફુલ લોયર. એથિકલ પ્રેક્ટિસ, આર્ટિક્યુલેશન સ્કિલ્સ, અને નંબર 3, ઓબ્ઝર્વેશન સ્કિલ્સ. સારા વકીલ પાસે સારી ઓબ્ઝર્વેશનની આવડત હોવી જ જોઈએ. કારણ કે જે ક્લાયન્ટ તમારી પાસે આવે છે એ જેટલું બોલે છે એના કરતાં એ જે નથી બોલતો એ પણ તમારે સમજવાનું છે. એન્ડ દેટ કમ્સ વિથ ઓબ્ઝર્વેશન સ્કિલ્સ ઓનલી. સો મેમ, વોટ ઇઝ યોર ગોલ કે તમે લોયર બનીને શું કરવું છે, તમારે કંઈક પ્રોફેશન લાવવું છે કે કંઈક? મને તો આઈ વોન્ટ ટુ બી અ પ્રોફેસર ઓનલી. પણ હા, મને એવી ચોક્કસ ઈચ્છા છે કે ઉપનિષદ, ઇન્ડિયન ઉપનિષદ, ભારતીય ઉપનિષદનું જે જ્ઞાન છે, I want to translate that in a language which would be easier for Gen Z and Gen Alpha to understand and to
have the wisdom of that Upanishad. That is my wish. Upanishads have been translated, but not in the form, because it is in such a format that youth is not tempted to read it. So I want to translate it, and I want to write the script of You want Upanishads to translate in Upanishads? such a manner that it can be picturized also. Yes. Somebody should make the series, because nowadays people do complain that youth is watching web series, all the Hollywood web series, and the content which they should not watch. પણ એવું કન્ટેન્ટ એમને આપો ને કે જે જોઈને એમને ઇન્સ્પિરેશન મળે. તો ઉપનિષદનું આખું કન્ટેન્ટ ઇટ કેન બી ટ્રાન્સલેટેડ એન્ડ ઇટ કેન બી રિટન ઇન ધી ફોર્મેટ, ઇન સચ અ ફોર્મેટ, આખી સ્ક્રિપ્ટ લખી શકાય કે એને આખું જો પિક્ચરાઇઝેશન થઈ શકે અને એની વેબ સિરીઝ બને, તો આઈ એમ શ્યોર દેટ the youth, or not only the youth of India, but all over the youth will be so much fascinated to see what is the wisdom behind Upanishad, Indian Upanishad. So that is my goal for future. That is what I am aiming at, and I wish that someday it will come true. સો મેમ તમારું આમાં મોટિવેશન શું હતું? તમે શું જોઈને આવ્યા હતા કે આ ફિલ્ડમાં આવું છે કે? Well, maybe because my તમે ટીચર તો પહેલેથી હતા એ મને ખ્યાલ છે. my maternal grandfather, મારા નાના, he was an advocate, અને મારો ઉછેર મારા મોસાળમાં થયો. તો I have always seen this particular profession with fascination, advocate, અને મને always ગમતું હતું. and then it was GLS, because I entered into GLS full form is Gujarat Law Society. GLS નો અત્યારે it is the centennial year, 100 year ચાલી રહ્યું છે, અને એનું ફાઉન્ડેશન, it was founded by સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્તુરભાઈ લાલભાઈ, ગણેશ માવલંકર અને શ્રી IM નાનાવટી સર. આ બધા લોયર્સનું પાયો એમણે નાખ્યો. અને ત્યાં જ્યારે મને બંને કોમ્બિનેશન મળ્યા કે આઈ કેન બી અ પ્રોફેસર એન્ડ આઈ કેન બી ઇન ધ ફિલ્ડ ઓફ લો એઝ વેલ, એટલે એ બંને, દેટ વોઝ ધ ડેડલી કોમ્બિનેશન, એન્ડ દેટ્સ વાય આઈ થિંક આઈ ચોઝ માય પાથ એન્ડ આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ઓન ઇટ. અને પ્રોફેસર વિશે પણ મારે જાણવું હતું કે તમે સૌ સબ્જેક્ટ કોમ્યુનિકેશન સ્કિલ ભણાવો છો, તમે શું કીધું? કોમ્યુનિકેશન સ્કિલ્સ ભણાવો છો? જી. તો એમાં તમે શું સિલેબસ શું હોય છે એનું કન્ટેન્ટ? Communication skill is all about how to communicate. It includes verbal, non-verbal, written, verbal, all kind of communication. ઓકે. Whether it is a textual message, that is also you are communicating with somebody. Whether it is just an emoji, you are not sending, you are not writing any word, but it is just an emoji, that is also a message that you are sending. And for each and everything, suppose you are not speaking anything and you are just looking at somebody and you are doing this, everything is communication. So when you know how to use your gesture, posture, your words, this is all about the content of communication skills. અને આ સબ્જેક્ટ લઈને સ્ટુડન્ટ્સ હોય એ શું કરી શકે ભવિષ્યમાં? They can build up, આરજે કે first of all they can be a very confident human being. સપોઝ તમે કોઈ પ્રોફેશનમાં તમને નથી જવું, તમને તમારી જાતે કંઈક શરૂ કરવું છે, એનીથિંગ યુ વોન્ટ ટુ ડુ. સપોઝ યુ જસ્ટ વોન્ટ ટુ બી એટ હોમ એન્ડ એન્જોય યોર લાઈફ, but then too you need to be connected to the society. And how will you be connected? With the words, with some message, with some communication. And for that, this is the core skill that is required in every human being. And that's why this is very, very important. This is the basic thing and very essential for everybody. સો મેમ તમારા હોબીઝ શું છે એ વિશે તમે જરા કહેશો? અપાર્ટ ફ્રોમ લો, કોલેજ ઓર being a lawyer? Okay, that is my profession, of course. Hobbies, reading, writing, dancing. These are my all-time hobbies. And listening to music, traveling. સો મેમ તમારો મેસેજ શું છે આજના યુથ માટે કે કંઈ એવું ખરું? Just one thing, always concentrate on consistency. This is my message to the youth, because nowadays it is the time of reel. Hardly it is 30 seconds or 60 seconds and they scroll down. And again it is the other thing, they swipe, they scroll.
So Instagram. consistency matters a lot. Please concentrate on consistency and don't wait for motivation. Just believe in yourself, start doing something and do it with consistency. That is the golden rule in life. That is my message to the youth. Okay. Okay, so ma'am, thank you for coming to the podcast. It was wonderful having you. Pleasure was all mine, and I all the best. Wish all my good luck to VDS, that is your production, and I wish that it's soar high and high in the sky, and I wish that you produce more and more such shows, podcasts, different kind of events, and wishing you a successive success. Thank you, ma'am. Thank you so Thank much. you.